નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું શાળા વિકાસ સંકુલ મંડળ આયોજિત ધોરણ 11 અને વિષય અર્થશાસ્ત્રની પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોવાના છીએ. કુલ ગુણ 50 રહેશે અને સમય 2 કલાક મળશે. તો મિત્રો, અહીં આપણને સાચો વિકલ્પ જે છે તે પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. તો અહીં પ્રથમ આપણને જે છે તે પ્રિન્સિપલ્સ ઓફ ધ ઇકોનોમિક્સ જે પુસ્તક છે, આ પુસ્તક કોણે લખ્યું છે? તો માર્શલ. સાચો જવાબ આવે છે. તો આ પ્રકારના વિભાગ એની અંદર 10 વિકલ્પ પૂછાશે. અર્થશાસ્ત્રને વાસ્તવિકવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી તો આવશે રોબિન્સ. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે કિંમત. તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ જતા જોવા મળે છે? તો નીચે. માંગનો નિયમ કોણે આપ્યો? તો આલ્ફ્રેડ માર્શલ. વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? તો આવશે મિત્ર ધન સંબંધ છે. શું ઘટે તો નફાનું પ્રમાણ ઘટવાથી પુરવઠો ઘટાડવામાં આવે છે? તો કિંમત જે છે તે ઘટવાથી મિત્રો નફો ઘટશે. કયા ખર્ચને માપી શકાતો નથી? તો વાસ્તવિક ખર્ચ. સ્થિર ખર્ચ રેખાનો ઢાળ કેવો હોય છે? તો એક્સ ધરીને. વિભાગ બી ની અંદર 5 પ્રશ્નો પૂછાશે. એક વાક્યની અંદર જવાબ લખવાના રહેશે. સામાન્ય રીતે આકૃતિ કે આલેખની અંદર સ્વતંત્ર અને પરતંત્ર ચલ રાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? તો સામાન્ય રીતે આકૃતિ અથવા તો આલેખની અંદર સ્વતંત્ર ચલ રાશિને એક્સ ધરી એટલે કે આડી ધરી ઉપર અને પરતંત્ર ચલ રાશિને વાય ધરી એટલે કે ઊભી ધરી ઉપર દર્શાવવામાં આવે છે. અર્થશાસ્ત્રની અંદર નાશવંત વસ્તુઓ કોને ગણવામાં આવે છે? તો જે વસ્તુનો વપરાશ કર્તાની સાથે અંત આવે છે અને જે લાંબા ગાળા સુધી ઉપયોગી રહેતી નથી તેને અર્થશાસ્ત્રની અંદર નાશવંત વસ્તુઓ ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 3. પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે? તો પુરવઠાનો નિયમ પ્રાચીન કાળની હસ્તપ્રતો, મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિઓ જેવી અલભ્ય વસ્તુઓ તેમજ લીલા શાકભાજી, પાકા ફળ, માંસ, ઈંડા વગેરે જેવી નાશવંત વસ્તુઓ માટે અપવાદરૂપ છે. જથ્થો એટલે શું? તો ઉત્પાદનનો એવો ભાગ જે પ્રવર્તમાન એટલે કે જે અત્યારે કિંમત જે છે તે કિંમતે ઉત્પાદક વેચવા માટે તૈયાર નથી તેને જથ્થો કહે છે. નાણાકીય ખર્ચ કોને કહેવાય? તો ઉત્પાદન પ્રક્રિયાની અંદર નાણાંના સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહે છે. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ લખો. માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. તો માર્શલના મત મુજબ અર્થશાસ્ત્ર માણસની જિંદગીના આર્થિક વ્યવહારો નો અભ્યાસ કરતું કલ્યાણલક્ષી શાસ્ત્ર છે. માનવી રોજિંદા વ્યવહારમાં આવક મેળવી સુખાકારીના ભૌતિક સાધનો વસાવી શકે છે, તેમનો ઉપયોગ કરે છે અને પોતાની સુખાકારી એટલે કે કલ્યાણ સાધી શકે છે. માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની વાત નથી, પરંતુ ડોક્ટર, વકીલ, શિક્ષક વગેરેની સેવાઓને અભૌતિક ગણી તેમના અપેક્ષા અથવા ઉપેક્ષા જે છે એ ઉપેક્ષા કરે છે, જે ખરેખર યોગ્ય નથી. અર્થશાસ્ત્ર સમાજના અભિન્ન તરીકે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને તે બાબત માર્શલે સ્વીકારી છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી ની અંદર કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના રહેશે. વૃત્તાંશ આકૃતિ. તો આપેલા આર્થિક માહિતીના જુદા જુદા વિભાગોનો માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. યોગ્ય ત્રિજ્યાથી દોરેલું વર્તુળ એ કુલ માહિતી છે અને તેમાં જુદા જુદા વિભાગ મુજબ વિભાજિત કરવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. વર્તુળના કેન્દ્રમાં 360 અંશ છે અને તેના સંદર્ભે જુદા જુદા વિભાગોની માહિતીના અંશ નક્કી કરી કેન્દ્રની વર્તુળને વિભાજિત કરવામાં આવે છે. જુદા જુદા વૃત્તાંશની માહિતીનો તુલનાત્મક અભ્યાસ સરળતાથી કરી માહિતીને વિશ્લેષણ કરવામાં આવે છે. ભૌતિક અને અભૌતિક વસ્તુઓનો અર્થ સાથે ઉદાહરણ સમજાવો. તો ભૌતિકતાના આધારે વસ્તુના 2 પ્રકાર પાડી શકાય છે, ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુ. ભૌતિક વસ્તુ સામાન્ય રીતે જે વસ્તુઓ જોઈ શકાય છે એટલે કે દ્રશ્ય છે તથા માપી શકાય છે અથવા સ્પર્શ કરી શકાય છે અને વિનિમય પણ થઈ શકે છે તે ભૌતિક વસ્તુ છે. દાખલા તરીકે કાર, મકાન, ટીવી વગેરે. અભૌતિક વસ્તુ જે વસ્તુ જોઈ શકાતી નથી એટલે કે અદ્રશ્ય છે, જેને સ્પર્શી શકાતી નથી પણ વિનિમય થઈ શકે છે તે અભૌતિક વસ્તુ છે, જેને આપણે સેવા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે શિક્ષણ, ડોક્ટરની સેવા અને વકીલની સેવા, જેને આપણે અભૌતિક વસ્તુ કહીશું. માંગ વિધેય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેના અસર કરતા પરિબળો વચ્ચેનો કાર્યકારણ સંબંધ રજૂ કરે છે. વ્યક્તિગત જે માંગ છે એ માંગનો ગાણિતિક વિધેય નીચે મુજબ છે. dx = f
કૌંસમાં આવશે મિત્રો px py pe t u y અને u, જ્યાં dx બરાબર વસ્તુ ગુણ્યા ની માંગ, એટલે કે વસ્તુની x ની માંગ, px બરાબર વસ્તુ x ની કિંમત અને py બરાબર સંબંધિત વસ્તુની y ની કિંમત. pe જે છે તે ભવિષ્યની અપેક્ષિત કિંમત અને f બરાબર આપણે વિધેય સૂચક સંજ્ઞા, t બરાબર ગ્રાહકની રુચિ પસંદગી અને y બરાબર ગ્રાહકની આવક, u બરાબર અન્ય પરિબળો સ્થિર ધારી જે છે તે લેવામાં આવે છે. તો વ્યક્તિગત માંગનો વિધેય નીચે મુજબ બનશે. dx બરાબર f કૌંસમાં px, અર્થાત કોઈ વસ્તુની માંગ તે વસ્તુની કિંમતનું વિધેય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુ અને તેની માંગની અનુસૂચિ નીચે મુજબ છે તો કુલ ખર્ચની તે વસ્તુની મૂલ્ય સાપેક્ષતાનો અર્થઘટન કરો. તો અહીં આપણને વસ્તુ આપી છે તેની કિંમત 16 રૂપિયા છે, તેની માંગ જે છે તે માંગનો એકમ આપણને 40 આપ્યો છે, તો કુલ ખર્ચ 640 થશે. અહીં આપણને કિંમત 20 રૂપિયા આપી છે અને તેની માંગ 25 આપી છે, તો તેનો કુલ ખર્ચ 500 થશે. અહીં વસ્તુની કિંમત 16 થી વધીને 20 થાય છે, ત્યારે વસ્તુ ઉપર થતા કુલ ખર્ચામાં ઘટાડો થાય છે. તેથી માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ હોય છે. મિત્રો, તફાવત સમજાવો તો અહીં જથ્થો અને પુરવઠો, તો આ બંનેનો તફાવત તમે અહીંથી જોઈ અને વિદ્યાર્થી મિત્રો લખી શકશો. કિંમત અને પુરવઠા વચ્ચે સહસંબંધ પ્રવર્તે છે, સમજાવો. તો સામાન્ય રીતે અન્ય પરિબળો યથાવત રહે છે અને વસ્તુની કિંમત ઘટે તો યોજકના નફામાં ઘટાડો થાય છે. આથી ઉત્પાદન કરવામાં રસ ઘટે છે. આ વસ્તુના ઉત્પાદનમાંથી કેટલીક બિનકાર્યક્ષમતા પેઢીઓ અને અન્ય ક્ષેત્રે સ્થળાંતર કરતા પેઢીઓની સંખ્યા ઘટવાથી પુરવઠાનું સંકોચન થાય છે. આથી વિરુદ્ધ વસ્તુની કિંમત વધતા તેના ઉત્પાદનનો નફોકારક વધે છે. આથી ચાલુ પેઢી શક્ય તેટલું ઉત્પાદન વધારતા અને નફાથી આકર્ષાઈને નવી પેઢીઓ પ્રવેશતા પેઢીઓની સંખ્યા વધતા ઉત્પાદન અને પુરવઠો વિસ્તરણ પામે છે. આમ વસ્તુની કિંમતમાં ફેરફારો અને પુરવઠાના ફેરફારો એક દિશામાં થતા હોવાથી સહસંબંધ જોવા મળે છે. સમયનો મિત્રો ટૂંકો ગાળો એટલે શું? તો સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળાની અંદર પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી, પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે. ટૂંકો ગાળો એ સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીની અંદર યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર હોય છે. ટૂંકા ગાળાની અંદર કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. વિભાગ ડી, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. દરેક પ્રશ્નના 3 ગુણ છે અને કોઈ પણ તમે 5 જે છે તે 5 પ્રશ્નોનો જવાબ લખવાનો રહેશે. આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો પ્રથમ આપણે અહીંયા આવે છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. મિત્રો, મોટો પ્રશ્ન હોવાથી આપણે સંપૂર્ણ ચર્ચા કરતા નથી, તમારે જોઈને લખવાનું છે. સ્વતંત્ર અને પરતંત્રની ચલ, ત્યાર પછી આગળ જોઈશું સ્કેલ માપની પસંદગી, તો સ્કેલ માપની પસંદગી, ત્યાર પછી અન્ય, તો અન્યની અંદર મિત્રો આ 2 ટોપિક જે છે તે 2 ટોપિક આવશે. અને માહિતીની આકૃતિમાં રજૂઆત જે છે તે રજૂઆત આ પ્રકારે કરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો જે છે તે બીજો નંબર મિત્રો અહીં આપણને માહિતીની આકૃતિની રજૂઆત જે છે તે આપણે જોવાની છે. તેના આધારે અહીં A, B અને C 3 પ્રશ્નો આપેલા છે. આ મિત્રો કેસ સ્ટડી આધારિત પ્રશ્નો છે, એટલે કે ઉપરનો કેસ સોલ્યુશન કરી અને જવાબ અહીં લખીશું. પ્રશ્ન નંબર 3, શ્રમ અને શ્રમિક અભિન્ન છે તો સમજાવો, તો તેની સમજ આપણે અહીં લખીશું. કિંમત અને મૂલ્યનો અર્થ આપો, તો એ અર્થ આપણે અહીં આપી દીધો છે. માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો, તો સમજૂતી પણ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આપી છે. માંગની આવકમાં સાપેક્ષતાના પ્રકારો, તો ઘન એટલે કે હકારાત્મક આવક સાપેક્ષની માંગ છે. ત્યાર પછી આગળ વાત કરીશું ઋણ એટલે કે નકારાત્મક આવક સાપેક્ષની માંગ છે, તો તે લખીશું. અને ત્રીજું લખીશું શૂન્ય આવક સાપેક્ષ માંગ. પુરવઠાના નિયમના અપવાદો જણાવો, તો અલભ્ય વસ્તુઓ છે. ત્યાર પછી નાશવત વસ્તુઓ છે. નફા સિવાયના હેતુથી ઉત્પાદન આવશે. અનાજનો પુરવઠો છે, તે પુરવઠો પણ આપણે મિત્રો અહીં દર્શાવીશું. ત્યાર પછી શ્રમનો પુરવઠો દર્શાવીશું. પુરવઠાનો વધારો કે ઘટાડો આકૃતિ દ્વારા સમજાવવો, તો એની સમજ આપણે આ પ્રકારે જે છે તે મિત્રો આપણે મેળવીશું. આ પ્રકારે તેની આકૃતિ પણ દોરીશું.
અને સમજૂતી જે છે તે પણ આપીશું. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો તફાવત, તો એ તફાવત મિત્રો આપણે અહીં આપેલો છે, જે તમે જોઈ અને અહીંથી લખી શકશો. આ પ્રકારે અહીં વિભાગ ડી પૂર્ણ થાય છે. વિભાગ ઈ, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક આપો. દરેક પ્રશ્નના 5 ગુણ છે અને કોઈ પણ 2 પ્રશ્નો તમે લખી શકો છો. અર્થશાસ્ત્રનો અર્થ સમજાવી, અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન વર્ણવો. તો અર્થશાસ્ત્રનો અર્થ જે છે તે અર્થ તમે અહીં મિત્રો જોઈ શકો છો. ત્યાર પછી આગળ વાત કરીશું અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. તો એ ચિંતનની વાત અહીં આપણે કરીશું. ત્યાર પછી આગળ વાત કરીશું કે જે અર્થશાસ્ત્રની આપણને આપ્યું છે તે વિશેની માહિતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 કેસ સ્ટડી આધારિત છે. અહીં આકૃતિના આધારે આપણને 5 પ્રશ્નો પૂછેલા છે અને 5 પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો આ પ્રકારે જોઈશું. એ, બી અને સી ના જવાબો અહીં છે. ત્યાર પછી આગળ ડી અને ઈ ના જવાબો અહીંથી તમે જોઈ શકો છો. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ વચ્ચેનો જે તફાવત છે એ તફાવત મિત્રો આપણે આ પ્રકારે દર્શાવવાનો રહેશે. અહીં આપણે ટોપિક 1, 2, 3, 4 અને 5 આપ્યા છે. તો આ પ્રકારે તમે સંપૂર્ણ સોલ્યુશન મેળવી શકો છો. આ પ્રકારના બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.